કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખીને લેખિતમાં પત્ર લખીને બુદ્ધિપૂર્વક કહી દીધું જયારે ઈસુદાન ગઢવીની ધરપકડ થઈ હતી ત્યારે કે ભાઈ અમારા 10,000 જેટલા કાર્યકરોને આ લોકો જેલમાં પૂરી દેવા માંગે છે અથવા ડરાવે ધમકાવીને ચૂંટણી લડતા અટકાવવા માંગે છે. હવે આ વાત વિધાન જે છે કુને પૂર્વકનું છે. માની લ્યો કે ક્યાંય તમને ઉમેદવાર ન મળે, અત્યારે 9,900 એટલે કે 10,000 જેટલી બેઠકમાં ચૂંટણી લડાવવાની છે ટોટલ, અને 90% જેટલો વિસ્તાર આખો ગુજરાતનો છે હમણાં ચૂંટણીમય થઈ જવાનો. 4.80 કરોડ એટલે 4 કરોડ ને 80 લાખ લોકો મતદાનમાં ભાગ લેવાના છે. તો આ બધી પ્રક્રિયામાં આમ આદમીને ધારો કે પૂરતા ઉમેદવાર ન મળે, કે જયારે કે અત્યારે જે 5,000 મળ્યા છે, આજની તારીખે વાત કરું તો હવે જે જાહેર થાય એ જુદા વાત છે. અત્યાર સુધી જે છે 5,000 મળ્યા છે, એટલે હજી 50% બાકી છે, સમજી લો. હવે એ મળશે 70% મળશે, બીજા નહીં મળે તો એમ કે છે કે અમારે ડરાવી ધમકાવીને અમારા ઉમેદવારને આમ કરવા દીધું, ન ભરવા દીધા ફોર્મ, એની પાસે બાનું રહેશે.